સૌને નમસ્કાર. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આવતીકાલે એટલે કે તારીખ 26/4/2026ના રોજ મતદાન થવાનું છે. ત્યારે હું કચ્છ અને મોરબી લોકસભાના તમામ મતદારોને અપીલ કરું છું, અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અમારા ઉમેદવારો છે એમને આપ મત આપીને વિજય બનાવો અને જે પ્રકારે એક લોકશાહીના પર્વની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અચૂક આપણે સૌ મતદાન કરીએ. મત આપવાનો અધિકાર આપણને મળ્યો છે ત્યારે આ લોકશાહીના પર્વમાં આપણે સૌ જોડાઈએ. આપણે સૌ જાણીએ છીએ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજ્યની જે પણ આપણી સંસ્થાઓ છે એમના માધ્યમથી ગામડાઓની અંદર, શહેરોની અંદર અનેક વિકાસના કાર્યો થયા છે અને આવનાર સમયની અંદર પણ તમારા મતના માધ્યમથી વિકાસના કાર્યોને વધુ વેગ મળશે. ત્યારે ફરી એકવાર હું આપ સૌને વિનંતી કરું છું, કચ્છ અને મોરબી લોકસભા ક્ષેત્રની અંદર 2 મહાનગરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણીઓ છે તો મારા વહાલા સૌ મતદારો, અમારા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એમને આપ વિજય બનાવો એવી હું અપીલ કરું છું.